શ્રી વલ્લભા. આજે 11 નથી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की. अपने माथे ब्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जैसे. जय श्री कृष्ण. एक एक दिवस अधिक महीनानो नहीं पण पुरुषोत्तम महीनानो आनंद परमानंद. હા, જો ગાયો આમ એટલી રાજી છે. જો આ ભાઈએ કેવું સરસ માર્ક કર્યું કે બધી ગાયોના મોઢા આપણા તરફ જ છે. જુઓ, બીજા કોઈ તરફ નથી. તો આપણને ગાયો જેટલી ગમે છે ને એનાથી વધુ આપણે એને ગમીએ છીએ. ઓલા ભાઈ મને કહેતા હતા કે 5 વાગે ને દોવા જઈએ ને તો બધી ગાયો આ બાજુ જોવા માંડે કે હજી આ બધા કાન નથી આવ્યા. તો આપણે કહીએ કે ગાય પશુ નથી. ગાય આપણા કરતાં પણ વધુ લાગણીવાળી છે. તમે જોજો, આપણા ઘરે ગાય હોય ને પછી જે દોતું હોય એને જ દોવા દે. બીજું દોવા જાય ને તો પાટું માર્યા વિના રે નહીં. કેમ? એનાથી ટેવાઈ ગયો છે. એને ખબર છે કે આને જ ખબર છે મને ભાવે છે એનો હાથ, એનો સ્પર્શ. તો ગાયને જેટલા સ્પંદનો છે એટલા માણસને નથી. આજે આપણો દીકરો 25 વર્ષ સુધી આપણા હાથનું ખાતો હોય, વહુ આવે પછી સવારે આપણે ભાખરી કરીએ તો ખાય કે નહીં? વહુને કહીએ બોલો તો ખરા મારા વાલા. એની ટેવ 25 વર્ષમાં વહી જાય. ત્યારે ગાય કોઈને દોવા દે નહીં. ઠાકોરજીને ગાયો કેટલી વાલી હતી. એકવાર યશોદા મૈયાએ કહ્યું, લાલા આજે એટલો સરસ તને તૈયાર કર્યો છે. આજે તારા કેશ ધોયા છે. આજે તને ઉબટનો કર્યો છે. આજે તને સુંદર વસ્ત્ર ધરાવ્યા છે. હવે ખીરકમાં ન જાતો હો. ઠાકોરજી માને શું કે હા. હવે એણે જોયું પ્રભુએ કે માં એમ કે છે કે હું આજે બહુ સરસ લાગુ છું. આજે મેં સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે. માં કહે છે આજે મને કોઈની નજર ન લાગે એટલે મને દીઠો ના કરી દીધા. દીઠો ના એટલે કાળું ટપકું. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જો મારી ગાયો મને નહીં જુએ, બછડા નહીં જુએ, તો મોઢામાં ઘાસનું એક પણ તણખલું મૂકશે નહીં. એટલે માએ કીધું ચાલ હું તને ડેલી સુધી મૂકી જાઉં. ઠાકોરજી કેવો માં ડેલી સુધી મૂકવા આવ્યા. લાવ હવે આગળ અડો લગાવી દો, આગળિયો લગાવી દો. એ કે માં ખુલ્લી રાખ ને. પછી મને રમતા રમતા તરસ લાગે, મને રમતા રમતા ભૂખ લાગે. માએ ખુલ્લું રાખ્યો. જેવા યશોદા મૈયા ડેલીમાં અંદર જઈને રસોડામાં સામગ્રી કરવા પધાર્યા, ત્યાં ઠાકોરજી ખીરકમાં પહોંચી ગયા.
અને એવા ખૈલા, એવો આનંદ કર્યો. હવે કાળી, ગોરી, ઘુમર, ગંગા, યમુના, સરસ્વતી બધી ગાયો પ્રભુને ઘેરીને એવી ઊભી રહી ગઈ. હવે બહારથી મધુમંગલ ને શ્રીદામાન તોક સખા ને બૂમો પાડે, એ ગોપાલ, એ ગોવિંદા, એ કનવા. દાવ ભૈયા કે આ નહીં માને કોઈ નહીં, લાવ હું અંદર જાઉં. અંદર જઈને યશોદા માને કહ્યું, માં છોટું નહીં દેખાઈ દેતો? એ કે એ તો રમવા ગયો બહાર. બલદેવ દાવ એ તો રમવા ગયો. એ કે માં રમવાવાળા બધા અહીંયા છીએ. સમજાય છે બધાને મારી વાત? એ કે માં રમવાવાળા તો બધા અહીંયા છીએ. તો માં કે યમુના કિનારે ગયો હશે. એ કે માં યમુના કિનારે ગોપીઓ અહીંયા આવીને અમને એવું કીધું કે બેડલા ચડાવવા વાળું કોઈ નહોતું, એટલે બેડલા અમે ખાલી લઈને આવ્યા. તો કે એ કદમના ઝાડ નીચે બંસી વેણું વગાડતો હશે, જાને દાવ. એ કે માં કદમના વૃક્ષ પાસે જઈને આવ્યા ને તો એના પાંદડા સ્થિર થઈ ગયા હતા. કાનો ગયો હોય ને તો ઝૂમતા હોય. માં કે હું એને ડેલી સુધી મૂકીને આવી છું. દાવ ભાઈ કા ડેલી સુધી મૂકીને આવી કે ડેલી બહાર મૂકીને આવી? માએ કીધું ડેલી સુધી મૂકીને આવી. હવે ઠાકોરજી ક્યાં હતા? ખીરકમાં. હવે ઠાકોરજીનો સ્પર્શ ગાયોને થયો, બછરાને થયો, તો સ્તનમાં દૂધ એટલું બધું ભરાઈ ગયું કે દોવાનું હતું સાંજે, અને એની મેળાએ દૂધની ધાર થવા માંડી. ગાયને કેટલા આંચળ મારા વાલા? બોલો તો ખરા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે ગાયો કલાક દોઢ કલાકથી ઠાકોરજી ગાયો સાથે ઝૂમતા હતા, ગાયો સાથે રમતા હતા, ગાયોને પૂચકારતા હતા. તો દૂધની ધારા એવી થવા માંડી એક મિનિટ. ત્યારે બધાએ કીધું કે ક્યાંય નથી. હવે ગાયો સાથે ઠાકોરજી 1.5-2 કલાક રહ્યા, અને ગાયોને જે આનંદ આવ્યો, પ્રભુનો સ્પર્શ, પ્રભુનું ખેલવું, પ્રભુનું રમણ કરવું, પ્રભુનું પૂચકારવું. બછરાઓ તો આવીને પ્રભુ ત્યારે એવા ગોળ ગોળ ફરે. માને ચિંતા થઈ કે લાલો ક્યાં ગયો 1.5-2 કલાકથી. દાવ ભૈયા કે માં તે ખીરકમાં જોયું? એ કે ના, આજે મેં એટલો સરસ તૈયાર કર્યો તો દાવ, એટલે મેં ના પાડી હતી કે ખીરકમાં નથી જવાનું. ઠાકોરજી અંદર બધું સાંભળે એવી મજા આવે. ગાયોને એમ થયું કે હવે પ્રભુ ખેલવા વયા જશે. ત્યાં નંદ બાવા આવ્યા. મેર તમને લાલા કો દેખો ક્યાં? ના, મેં નથી જોયો. ત્યાં રોહિણી મૈયા આવ્યા. મેર લાલા રોહિણીજી લાલા કો દેખો? નહીં. યશોદામાં બેસી ગયા જ્યાં ઊભા હતા ત્યાં જ. હવે ઠાકોરજીને એમ થયું કે હવે મારી માં સહન નહીં કરી શકે. હવે કેવું કેવી રીતે કે હું ખીરકમાં છું? તો ગાયોને વાલ કર્યું ને તો ઓલું થાનમાં દૂધ ભરાઈ ગયું હતું ને, એની મેળાએ સ્રવવા માંડ્યું અને દૂધ બહાર આવ્યું. સમજાય છે બધા નાખી લીલા? દૂધની નદીઓ આપણે કહી છે ને, ગોકુળમાં દૂધ ને દહીંની નદીઓ રેલો. દૂધની નદીઓ વહેવા માંડી. યશોદા મૈયા ક્યાં એ કાવ ભયો? ત્યારે રોહિણીજી પરમ ચતુર, બેના ચિંતા કરવા
આટલા વખતથી આ ગાયો છે, ક્યારે એની મેળાએ દૂધ દોઈને બહાર આવ્યું છે ખરું? આ લાલો 500% ખીરકમાં જ છે. અને જેવા ગયા યશોદા મૈયા ઠાકોરજીને જે સુંદર તૈયાર કર્યા હતા, ઓલું ચારે બાજુ દૂધ હતું, એમાં નાવા માંડ્યા પ્રભુ. અને માએ કહ્યું, આવ મારા ઘસીટે શંકર. શું કીધું? આવ મારા ઘસીટે શંકર. તો પ્રભુની ગાયો સાથેની બધી અદ્ભુત લીલાઓ. મને, હું નાની હતી અમારે રાજકોટમાં દરબારગઢમાં બાલકૃષ્ણજીની હવેલી, એટલી સરસ ગૌશાળા, અને બધા બાળકો ત્યાં ઉતરે. એટલે જ્યારે દર્શન કરવા જાય એટલે મારી બા એમ કે ત્યાં ગાય બહુ હોજી હતી, એટલે ગાયને નીચેથી ગરકવાનું. ગરકવાનું એટલે સમજાય છે ને બધાને? તો એમાંથી અમે ગરકીએ. અને ગાયનો એક શ્લોક હતો, અત્યારે મને બહુ યાદ નથી. તો ત્યારનું મારા મનમાં એમ થાય કે બધાય મેદાનમાં કથા કરે, કોઈ હોલમાં કરે, કોઈ ઘરે કરાવે, પણ અમારી ગાયોને સંભળાવી હોય તો? મારી બા કે બેટા હજી નાની છો, પણ મારો વાલો આપણું સાંભળે છે વલ્લભ. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ ગુસાઈજીએ વલ્લભનું ભક્તેચ્છા પૂરક, સર્વોત્તમ સ્તોત્ર આવડે છે ને બધાને મારા વાલા? એમાં એક નામ છે ભક્તેચ્છા પૂરક. ભક્તોની ઈચ્છા પૂરા કરવા વાળા આપણા વલ્લભ. તો ત્યારનો મનોરથ આ અધિક મહિનામાં પ્રભુએ પૂરો કર્યો. ગૌશાળામાં, ફોરેનમાં તો એવી થેરપી છે કે તમે ડિપ્રેશનમાં હો, તમને અમુક રોગ થયો હોય, તો ગાયની પેલી આ ગોદડી હોય ને, આને શું કહેવાય? ગોદડી જ કહેવાય ને. એ ગોદડીને સ્પર્શ કરવાનો, એના ડોલર લે કેટલાય પૈસા, અને એનાથી તમારું ડિપ્રેશન જાય. આપણે બધા કેવા નસીબદાર છીએ કે એક મહિનો આપણને ગાય માતાને આપણે નથી આપ્યો, ગાય માતાએ આપણને આપ્યો છે. તમે જુઓ, આપણે ન આવીએ ત્યાં સુધી ગાયો બધી અંદર જ હોય છે. આ ભાઈ પહેલી વાર આવ્યા કૃષ્ણના વર્ત હોય કે જો બધી આપણા સામું જ જુએ છે. તો ગાયો, આપણે સાંજની રાહ જોઈએ ને એના કરતાં ગાયો આપણી વધુ રાહ જોવે છે. ગાયને વૈષ્ણવ જેટલા વાલા છે ને એટલા કોઈને નથી. આપણે છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ ભલે ગાતા હોઈએ, પણ ગાયનું દિલ જેટલું મોટું છે ને મારવાલા, એટલું કોઈનું નથી. એટલે ગાય આપણી માતા છે. આપણી માં 1.5-2 વર્ષ દૂધ પીવડાવે આપણે જૈનમાં હોય તો. ખરું કે ખોટું મારવાલા? પણ ગાય તો જીવે ત્યાં સુધી આપણને દૂધ આપે. સૌની સાચી માત ગણા આય જગમાં, ગાય ગાય ગાય. સૌની ચા પાણી નથી પીધા? ય જગમાં ગાય ગાય ગાય, એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય ગાય, એની કતલ કેમ કરાય જગમાં,
ગાય 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 સૌની સાચી માત ગણાય જગમાં. ગાય 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 સૌની સાચી માત ગણાય જગમાં. ગાય ગાય ગાય. આપણો અધિક મહિનો, આપણો પુરુષોત્તમ માસ ગાયની સાથે, ગાયની પાસે અને ગાય આપણી માથે. કાલે જ થોડીક તબિયતમાં 19-20 થઈ તો વલ્લભને એ જ વિનંતી કરી, મારા નાથ 1 મહિનો તું સાચવી લેજે, 1 મહિનો તું અહીંના માહોલથી મને દૂર ના કરીશ. અને મારા ઉપર વલ્લભની કૃપા છે કે મારા ઘરવાળા અનુકૂળ છે, એટલે વલ્લભે બધી રીતે આનંદ આનંદને આનંદ જ આપ્યો છે. જો દિવાળી આવે ને, અન્નકૂટના આગલા દિવસે પ્રભુ કાન જગાઈના દર્શન કરવા જઈએ. જાઓ છો બધાય મારા વાલા? પ્રભુ એકે પ્રસંગમાં ગાયને છોડતા નથી. આગલા દિવસે ગાયને કાનમાં જઈને કહે છે, બેગી બેગી આવ્યો. કાલે અન્નકૂટ છે, શું? બેગી બેગી આવ્યો, વેલી વેલી આવજે. આને કહેવાય કાન જગાય. દરેકમાં પ્રભુ ગાયને, તમે જો 14મી જાન્યુઆરી હોય તો ગાયને આપણે વધુમાં વધુ ખવડાવીએ છીએ. આપણે રાજભોગ સરાવીએ પછી પેલા ગાયનું કાઢીએ કે આપણે ખાઈ લઈએ છીએ? કેમ? પ્રભુને ગાય એટલી વહાલી છે કે પ્રભુ રાજભોગ આરોગે પછી પહેલા આપણે ગાયનો ભોગ કાઢીએ છીએ. ગાય માટે પ્રભુએ ચરણમાં કાંઈ પહેર્યું નથી, ગાય માટે ગિરાજ ધારણ કર્યો છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તે સંભળાય છે આમાં? બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, બજે श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री गैया उत श्री बछुरा, इत दूध आए धीरे धीरे, दूध दिवाए धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम इत मधुमंगल उत श्री दामा, इत बीच में श्री कान्हा चले धीरे धीरे, बीच में श्री कान्हा चले धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे. इत श्री ललिता उत श्री विशाखा, इत श्री ललिता उत श्री
बीच में श्री राधे चले धीरे धीरे, बीच में श्री राधे चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री गोकुल उत श्री मथुरा, इत बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री कौरव उत श्री पांडव, इत श्री कौरव उत श्री पांडव, बीच में श्री गीता सुनाय धीरे धीरे, बीच में श्री गीता सुनाय धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री वल्लभ उत श्री विठ्ठल, इत श्री वल्लभ उत श्री विठ्ठल, बीच में सत्संग सुनाय धीरे धीरे, बीच में सत्संग सुनाय धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, बजे धीरे धीरे, बजे धी वल्लभा।